હેલો એવરીવન, કેમ છો બધા? ખૂબ ખૂબ સ્વાગત છે આપ બધાનું મારા આ પોડકાસ્ટમાં, જેનું નામ છે વાર્તાકાર. આ પોડકાસ્ટનો ફર્સ્ટ એપિસોડ છે, જેનું નામ છે સંબંધની શરૂઆત. આ એપિસોડ માટે કંઈ કહું ને એની પહેલાં મારે તમને એ કહેવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એટલા માટે કે તમે આ એપિસોડ જોઈ રહ્યા છો, અને એની સાથે મારે તમને એમ કહેવું છે કે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. આ એટલા માટે કે આજે લોકો ખૂબ જ બધા શોર્ટ્સ અને રીલ્સ જોવા પાછળ ઘણો બધો સમય કાઢી નાખે છે. એટલે આજનો જે ટ્રેન્ડ છે, કહી શકાય કે એ શોર્ટ કન્ટેન્ટ કન્ઝમ્પશનનો ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડને બાયપાસ કે સરપાસ કરીને તમે ચૂઝ કર્યું છે કે તમે એક પર્સનલ કન્ટેન્ટ કન્ઝમ્પશનના મીડિયમ જેવું કે પોડકાસ્ટ ને તમે સાંભળી રહ્યા છો, ને તમે મહત્ત્વ આપી રહ્યા છો. તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. આજે શોર્ટ કન્ટેન્ટ કન્ઝમ્પશન માટેના જે મીડિયમ છે ને એની માઇન્ડ પર શું અસરો થાય છે ને એનો ક્યારેક એપિસોડ કરશું જે ખૂબ જ ડિઝાસ્ટરસ હોય છે. પણ તમે ચૂઝ કર્યું છે કે તમે આ એક ખૂબ સરસ કન્ટેન્ટ કન્ઝમ્પશનનું માધ્યમ દ્વારા તમે કોઈ સારું કન્ટેન્ટ મગજ પર લો, સારું કન્ટેન્ટ સાંભળો અને તેના દ્વારા નોલેજ મેળવો. તો દેટ્સ વાય આઈ જસ્ટ વોન્ટ ટુ સે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. હવે વાત કરીએ કે મારો જે આ ફર્સ્ટ એપિસોડ છે, જેનું નામ છે સંબંધની શરૂઆત. તો સંબંધની શરૂઆત એ નામ એટલા માટે કે મેં જ્યારે આ પોડકાસ્ટ બનાવવા માટે અને જ્યારે મેં રિસર્ચ શરૂ કર્યું ને, તો જે ટ્યુટર હતા એમણે એમ કીધું કે વન્સ યુ આર અ પોડકાસ્ટર યુ આર ઓલવેઝ અ પોડકાસ્ટર. કે તમે એક વખત પોડકાસ્ટની વર્લ્ડમાં આવી જાઓ, તમારે કન્સિસ્ટન્ટલી આ પોડકાસ્ટને તમારે પ્રોડ્યુસ કરતું રહેવું જોઈએ અને લોકોને આપતું રહેવું જોઈએ. તો આ જે માધ્યમ છે ને એ ખૂબ જ એક પર્સનલ માધ્યમ છે, અને એવું એક માધ્યમ છે કે જેના દ્વારા લોકો કન્ટેન્ટને જ્યારે કન્ઝ્યુમ કરે છે ને, આ કન્ટેન્ટ ખૂબ જ પર્સનલ બની જાય. કે જ્યારે તમે પોડકાસ્ટ કંઈ સાંભળો, આ પોડકાસ્ટમાં જે કન્ટેન્ટ રજૂ કરવામાં આવે ને, એ તમારી લાઈફમાં તમે ક્યારેક કંઈક ડિસિઝન લેતા હોય, તમે ટ્રાવેલ કરતા હોય, તમે ક્યારેક કંઈક કોઈની સાથે વાત કરતા હોય, તો આ બધું તમારા મગજમાં હંમેશા રહે. અને આને હું આપણા વચ્ચેનો સંબંધ ગણું છું. એ જે સંબંધ બંધાવવા જઈ રહ્યો છે કે હું જ્યાંથી જે પણ કંઈ કન્ટેન્ટ પ્રેઝન્ટ કરીશ, એ કન્ટેન્ટ તમારા મગજમાં રહેશે, તમારા હૃદયમાં રહેશે, અને જ્યારે પણ ક્યારે પણ તમે વાત કરતા હશો કે જ્યારે પણ કંઈ ડિસિઝન લેતા હશો, ત્યારે આ કન્ટેન્ટ તમારા ધ્યાનમાં આવશે. તો એ રીતે આપણો એક સંબંધ બંધાશે. તો એ સંબંધની શરૂઆત આજે આ ફર્સ્ટ એપિસોડથી થવા જઈ રહી છે, માટે મેં આ નામ રાખ્યું છે સંબંધની શરૂઆત. આ ફર્સ્ટ એપિસોડ છે, ઇન્ટ્રોડક્ટરી એપિસોડ છે, તો બહુ જ શોર્ટ અને સ્વીટ એપિસોડ રાખવાનું વિચાર્યું છે કે હું આની અંદર મારી ઓળખાણ આપીશ અને એ જણાવીશ કે આ પોડકાસ્ટ શું કામ અને આ વાર્તાકાર નામ શું કામ. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ શરૂ કરીએ ઓળખાણથી. મારું નામ ગૌરવ છે, ગૌરવ ચંદારાણા. હું અબુધાબીમાં રહું છું. માસ્ટર ઇન કમ્પ્યુટર સાયન્સ છું. તો વ્યવસાયે ઓફકોર્સ એક સોફ્ટવેર એન્જિનિયર છું અને સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર છું. 3 અલગ અલગ કન્ટ્રીમાં મેં સોફ્ટવેરના ઘણા બધા પ્રોજેક્ટ્સ પર કામ કરેલું છે. અને જો તમે અબુધાબીમાં રહેતા હો તો અબુધાબી ઇસ્લામિક બેંકની એપ્લિકેશનનું જે તમે લોગિન કર્યા પછી તમને જે ફ્રન્ટ પેજ દેખાશે કે અકાઉન્ટ ડિટેલ્સનું પેજ દેખાશે, મેં અને મારી ટીમે જસ્ટ 1 વર્ષ પહેલાં જ ડેવલપ કર્યું છે અને પબ્લિશ કર્યું છે. વ્યવસાયની તો વાત થઈ, પણ હૃદયથી હું એક પાકો ગુજરાતી છું. મારો જન્મ ગુજરાતમાં થયો છે અને મુંબઈ એ મારી કર્મભૂમિ રહી છે. હોસ્ટેલમાં રહ્યો છું 14 વર્ષ. તો જે લોકો હોસ્ટેલમાં નથી રહ્યા કે જે લોકો રહ્યા પણ છે, ખૂબ સાચું કહેવાય છે કે હોસ્ટેલમાં જ્યારે લોકો જાય ને, એક વિદ્યાર્થી જ્યારે હોસ્ટેલમાં એડમિશન લે ત્યારે પણ રડે, અને જ્યારે હોસ્ટેલમાંથી નીકળે ને, જ્યારે વિદાય લેતો હોય ને ત્યારે પણ રડે. અને દેટ ઇઝ સો ટ્રુ. આ ડેફિનેટલી મેં એક્સપિરિયન્સ કર્યું છે, એટલે કહું છું કે હોસ્ટેલમાં જાતી વખતે ફેમિલીને પાછળ મૂકવાનું, એક અજાણ્યા વાતાવરણમાં જવાનું દુઃખ હોય, પણ હોસ્ટેલમાંથી નીકળતી વખતે એ હોસ્ટેલ જ જાણે જીવન બની જાય. હોસ્ટેલ જ એક લાઈફનો એક બહુ મોટો ભાગ બની જાય એમ. અને ઘણા અમે લોકો જે હોસ્ટેલવાળા છે ને, એ જેણે ઘણો બધો સમય પોતાની લાઈફનો હોસ્ટેલમાં કાઢ્યો હોય ને, કે જે લોકો 8 વર્ષ 10 વર્ષ કાઢ્યા હોય ને, એ લોકો પેલા રેફ્યુજી જેવા થઈ જાય. અમે લોકો રેફ્યુજી એટલા માટે કે પછી છે ને અમારું કંઈ ઠેકાણું ન હોય એમ, કારણ કે ઓફકોર્સ હોસ્ટેલમાં રહીએ છીએ તો
જતે સમયે પછી હોસ્ટેલમાંથી તો બધા અમે બહાર નીકળી જઈએ, પણ બેક ટુ હોમ પણ અમને કોઈ ઓળખતું ન હોય, અને આજે હોસ્ટેલના જે મિત્રો હોય એ જ અમારી ફેમિલી હોય, જે અલગ અલગ જગ્યાઓએ હોઈ શકે એમ. તો અમારી આખી આવી કહાની છે. હોસ્ટેલના પણ ગોલ્ડન ડેઝ હતા ડેફિનેટલી. ક્યારેક કોઈ હોસ્ટેલના મિત્ર સાથે કે એ માટે પણ વાત કરીશું ફોર શ્યોર. બીજું કે આ બધી વ્યવસાય અને એની વાત થઈ, પણ હૃદયથી હું પક્કો ગુજરાતી છું, નાનો કવિ છું, લેખક છું, અને ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પર મને ખૂબ જ ગર્વ છે, અને મને ખૂબ જ રસ છે કે એ થકી કે એ ડાયરેક્શનમાં હું કંઈક આગળ કરું કે જેના દ્વારા ગુજરાતી સાહિત્યને કે ગુજરાતી ભાષાને હું આગળ લઈ જઈ શકું. અને આ જ મારો પ્રયાસ છે કે મેં મારો આ પોડકાસ્ટ છે વાર્તાકાર, કે જે ગુજરાતીમાં શરૂ કર્યો છે. ગુજરાતીમાં શરૂ કર્યા પાછળનું એટલે હવે આપણે એ વાત કરી લઈએ કે આ પોડકાસ્ટ શું કામ. તો આ પોડકાસ્ટ એટલા માટે કે મેં નોટિસ કર્યું કે હું અત્યારે યુએઈમાં રહું છું, અને કહેવાય છે કે યુએઈ ઇઝ ધ પ્લેસ કે જ્યાં વર્લ્ડની બધી જ ટેકનોલોજીસ કે જે પણ બધા બઝવર્ડ્સ હોય ને બધે, કે ખાલી આપણે નામો સાંભળ્યા હોય ને, એ યુએઈ ઓલમોસ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યો હોય. તો જ્યારે અમે લોકો કંઈ અહીંયા ઇવેન્ટ અટેન્ડ કરીએ ને, ત્યારે અમને સમજાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, કે એના પછીના પણ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આવા બધા જે ભાઈ ભરખમ વર્ડ્સ છે, કે બીજી પણ ઘણી બધી વાતો છે, એ આપણા માટે ખાલી આપણે એક સાંભળેલા ખાલી શબ્દો છે, પણ આ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છે, અને ખૂબ જ બહોળો વપરાશ થઈ રહ્યો છે. અને મને એવું લાગે કે આપણી જે ગુજરાતી કમ્યુનિટી છે, આપણે જે ગુજરાતીઓ છે ને, એ લોકો આપણે આજના જે યુવાનો છે એને છોડીને જે ગુજરાતી લોકો છે ને, એ બિઝનેસમેન છે કે પછી ઘરમાં રહેતા ગૃહિણીઓ છે, તો એ લોકોને આ જે શબ્દો છે ને એ સમજાવવા ઘણી વખત અઘરા થઈ જાય. તો મારું એ મિશન છે કે તમારા દુકાને બેસતા પપ્પા, કે કહે ને કે 4 ચોપડી 10 ચોપડી ભણેલા પપ્પા, કે પછી ઘરમાં રસોઈ કરતી મમ્મીને તમે આ બઝવર્ડ્સ ખૂબ જ સરળતાથી સમજાવી શકો. તો કઈ રીતે સમજાવી શકો? તો એટલે મારા આગળના એપિસોડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આ બધા વિશે પણ વાત કરીશ. તો મારા પોડકાસ્ટ દ્વારા એ લોકોને એ નોલેજ મળે, એવું મારું મિશન છે, એવો મારો પ્રયાસ છે. એટલે મેં આ પોડકાસ્ટ શરૂ કર્યો છે. વાર્તાકાર નામ એટલા માટે આપ્યું છે કે જિંદગીમાં મને એવું લાગે છે કે કંઈ પણ આપણે જે વાત કહેવી હોય ને, તો એ વાત કોઈ સ્ટોરીના રૂપે જો આપણે કહી શકીએ તો એ બેસ્ટ માધ્યમ થઈ શકે. અને બીજું કે આપણે જે પણ કંઈ જીવીએ છીએ, જે પણ આપણને એક્સપિરિયન્સીસ થાય છે, એ બધી એક નાની નાની વાર્તાઓ, નાના નાના પ્રસંગો જ બની રહે છે. તો મને એવું લાગે છે કે મારે એ પ્રસંગો તમારા સુધી પહોંચાડવા છે, અને એટલે નામ વાર્તાકાર છે. અને ત્રીજી વાત કે જે મહત્ત્વની વાત છે કે હું એવું કહી શકાય કે આ પોડકાસ્ટ દ્વારા મારું ઇકીગાઈ શોધી રહ્યો છું. આ ઇકીગાઈ એક જાપાનીઝ કોન્સેપ્ટ છે. યંગ લોકોને તો ડેફિનેટલી ખબર હશે, કારણ કે ખૂબ જ પોપ્યુલર છે. પણ જે લોકોને નથી ખબર, એ લોકો માટે હું આ કોન્સેપ્ટ એક વખત જરા સમજાવી દઉં કે કહી દઉં કે મને એવું લાગે છે કે ભારતીય સંસ્કૃતિ કે ભારતીય જે આપણી વિચારશૈલી છે ને, એની અંદર પણ આ એક અનનોન કોન્સેપ્ટ નથી. મને એવું લાગે છે કે હંમેશા આપણામાં એવું કહેવાતું હોય છે કે હરેક માણસ છે ને એ એક ખૂબી સાથે જન્મે છે એમ. એટલે કહેવાય કે જે ખરાબમાં ખરાબ માણસ છે ને, એમાં પણ એક સારો ગુણ હોવાનો. તો બધાની પાસે એક ખૂબી છે, બધાની પાસે એક ખાસિયત છે. અને આપણા જીવનનું લક્ષ્ય, આપણે અહીંયા કહેવાય કે 84 લાખ યોનિઓ પછી આપણને આજે માનવ દેહ મળે છે, તો આપણું લક્ષ્ય એટલું જ છે કે સૌથી પહેલાં તો આપણે એ જે આપણી જે ખૂબી છે ને એને શોધવી, અને પછી એ ખૂબીને લઈને આગળ વધવું. તો આ માનવ જીવનનું લક્ષ્ય છે. તો આ ખૂબીને કઈ રીતે શોધવી, તો એનો એક ટૂલ હું કહી શકું કે આ ઇકીગાઈ છે. ઇકીગાઈ જાપાનીઝ કોન્સેપ્ટ છે, જેમ મેં કીધું એમ. અને એમાં મહત્ત્વના 4 પ્રશ્નો છે. તો આ 4 પ્રશ્નો જો તમે પૂછો તમારી જાતને, અને તમે રેટ્રોસ્પેક્ટ કરો, તમે ઇન્ટ્રોસ્પેક્ટ કરો, તો તમને જે જવાબ મળી રહે ને એ તમારી ઇકીગાઈ બની રહે. અને મોટેરાઓ હંમેશા કહેતા આવ્યા છે કે તમારા જે તમારી હોબી છે, તમારું જે પેશન છે, એને જો તમે જોબ બનાવી દો તો તમને પછી કોઈ ન રોકી શકે. અને
તમારું જે મોટિવેશન છે એ કામ કરવાનું એ હંમેશા જળવાઈ રહે. તો આ ઇકીગાઈ છે એક ટૂલ છે કે તમારું એ પેશન શોધવાનું કે તમારે કઈ ડાયરેક્શનમાં કઈ દિશામાં આગળ વધવું જોઈએ. નાના હતા ને તો મને યાદ છે કે પહેલાં એક એવી એડ આવતી, મોન્સ્ટર જોબ્સની એડ આવતી. તો મોન્સ્ટર જોબ્સે બહુ જ સરસ એક રજૂ કરેલું એક ઇમેજિનેશન કે એક બેન હોય છે કે જે કથક નૃત્ય કરતા હોય છે અને એ કથક નૃત્ય કરતાં કરતાં એર ટ્રાફિક કંટ્રોલ કરતા હોય છે. અને એક ક્રિકેટર હોય છે કે જે બીજી એક જગ્યાએ કંઈ બીજું કામ કરતો હોય છે. તો આ મોન્સ્ટર છે ને એને ત્યાંથી ઉપાડી આ બંને જણને અને એની યોગ્ય જગ્યાએ મૂકે છે. તો આપણને પણ એવું લાગે કે આ મોન્સ્ટર બધાની લાઈફમાં હોય તો કેવું સારું ને, એમ કે મને એ કહી દે કે મારે ક્યાં જવું જોઈએ, કે મારે ક્રિકેટર બનવું જોઈએ, કે મારે કવિ બનવું જોઈએ, કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું જોઈએ, કે સાયન્ટિસ્ટ બનવું જોઈએ. તો આ મોન્સ્ટર નથી પણ આ ટૂલ છે કે જેને ઇકીગાઈ કહેવાય છે. તો જેમ મેં કીધું એમાં 4 મૂળ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એવો છે કે તમને શું કરવું ગમે છે, તમારું પેશન શું છે. તો તમને લખવું ગમતું હોય, તમને ક્રિકેટ રમવું ગમતું હોય, તમને કવિતાઓ બનાવવી ગમતી હોય, તમને ગાર્ડનિંગ ગમતું હોય, તમને કોઈ મરીન લાઈફમાં, મરીન સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય, તો પહેલો પ્રશ્ન કે તમને શું કરવું ગમે છે, બરાબર. બીજો પ્રશ્ન એવો છે કે આ દુનિયાને શેની જરૂર છે, બરાબર. આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે ઘણી વખત લોકો એમ કહે કે ધીસ થિંગ ઇઝ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ, રાઈટ, કે ઇટ ઇઝ ફાર બિહાઇન્ડ. મને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ યાદ આવે છે કે આજની તારીખમાં કોઈ પેલા ડાયલવાળા ફોન બનાવતું હોય કે પછી એ ફોનનું રિપેરિંગ એમને આવડતું હોય, તો આજે જો એ ફોન જ એક્સટેન્ડ થઈ ગયા છે ને, તો એ જે તમારું પેશન છે તો એનાથી એક કરિયર નહીં બનાવી શકો. તો આ દુનિયાને એ વસ્તુની જરૂર હોવી જોઈએ. તો તમે 4 વસ્તુ મે બી તમે નોટ કરો કે તમને પેશન છે એ વસ્તુ કરવાનું, કે એમાં આગળ વધવાનું. તો આ દુનિયાને આજે એ વસ્તુની જરૂર છે કે નહીં. યુ કેન બી અ વિઝનરી ડેફિનેટલી, કે તમે એવું વિચારી શકો કે આજે નહીં પણ આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 50 વર્ષ પછી દુનિયાને આ વસ્તુની જરૂર હોઈ શકે. જેમ કે રાઇટ બ્રધર્સે વિચાર્યું કે ભલે ત્યારે એર ટ્રાન્સપોર્ટ નામનું કોઈ માધ્યમ જ નહોતું એમ, પણ એમને એવું વિચાર્યું અને એમને પ્લેનની શોધ કરી અને આજે એ મેઇન સ્ટ્રીમમાં છે કે આજે આપણે એર ટ્રાવેલ બહુ જ કોમન છે. તો યુ કેન બી અ વિઝનરી, બટ દુનિયાને એ વાતની કે એ વસ્તુની જરૂર છે કે નહીં, આ છે બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કે શું તમે એ વાતમાં એક્સપર્ટ છો કે નહીં. હવે મને ઘણી બધી વસ્તુઓ ગમતી હોય, કે જેમ કે મારું જ એક્ઝામ્પલ લઉં તો મને વોલીબોલ રમવું ખૂબ જ ગમે, પણ હું એ વાતમાં એક્સપર્ટ નથી. કે મને શોખથી એ વસ્તુ રમવું ગમે છે, એટલે આઈ એમ નોટ એન એથ્લેટ ટાઈપ, રાઈટ. તો મને એ વાત કરવી ગમે છે પણ હું એમાં એક્સપર્ટ નથી, તો એ મારી ઇકીગાઈ ન હોઈ શકે. તો હું પબ્લિક સ્પીકિંગ મારું ઇકીગાઈ હોઈ શકે, એટલે જ આ પોડકાસ્ટ શરૂ કર્યો છે. તો મારે એ શોધવાનું છે કે હું એમાં એક્સપર્ટ છું કે નહીં. મને ગમતી ઘણી બધી વસ્તુ હોઈ શકે, આ દુનિયાને ઘણી બધી વસ્તુની જરૂર હોઈ શકે, પણ એ વસ્તુમાં હું એક્સપર્ટ છું કે નહીં. તો મારે એવું કોશિશ કરવાની કે હું ટોપ ફર્સ્ટ હું એમાં ન બની શકું, પણ એટલીસ્ટ એમાં ટોપ 10માં રહી શકું. તો ડેફિનેટલી એમાં આગળ હું વધીશ, લોકોની સરાહના મળશે અને એક કરિયર તરીકે પણ એનો ઓપ્શન સારું રહેશે. અને એ જ વાતથી આવે છે કે ચોથો પોઈન્ટ કે તમને એ વાતના, એ જે તમે ચૂઝ કરો છો એ વાતના તમને પૈસા મળશે કે નહીં. જો આ 4 પ્રશ્ન તમારી કોઈ પણ હોબી, તમારી કોઈ પણ લાયકાત, તમારી કોઈ પણ ખૂબી જો આ 4 પ્રશ્નની અંદર ફિટ થઈ શકે છે તો એ તમારું ઇકીગાઈ બની શકે છે. અને તમારું ઇકીગાઈ જે બને અને જો એ ફિલ્ડમાં તમે આગળ વધશો તો તમે ડેફિનેટલી સક્સેસફુલ થશો. તો આ પોડકાસ્ટ કરવું એ પણ મારો એક પ્રયાસ છે, એવું હું કહી શકું કે મારું ઇકીગાઈ શોધવાનો, આને લઈને હું આગળ વધી શકું અને લગભગ આ 4 પ્રશ્નોમાં જે મારો પ્રયત્ન છે એ ફિટ થાય છે. તો આ છે મારી ઓળખાણ અને એ કારણ, એ રીઝન કે જેના માટે મેં આ પોડકાસ્ટ વાર્તાકાર શરૂ કર્યો છે. તમારા પાસેથી બસ એટલી જ આશા છે કે તમે આ પોડકાસ્ટને, આ એપિસોડને
વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો. અને આજે મારી ચેનલ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. કમેન્ટ શું કરશો કે જો તમને એવું લાગતું હોય કે મારો નેક્સ્ટ એપિસોડ કે કોઈ ટૉપિક કે જે તમને કોમ્પ્લિકેટેડ લાગી રહ્યો છે અને તમને જોઈએ છે કે હું એ ટૉપિક પર સંશોધન કરી અને એને સરળ રૂપમાં તમારા સુધી પહોંચાડું, તો એ ટૉપિક પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો કે જેનાથી મને મદદ મળશે કે આગળના એપિસોડ હું કયા ટૉપિક પર બનાવું. થેન્ક યુ સો વેરી મચ એન્ડ સુધી રહેવા માટે અને આ એપિસોડ જોવા માટે. ફરી મળીશું એક નવા ટૉપિક સાથે.